નમસ્કાર, હું ચિરાગ. લોકસભા ચૂંટણીનો માહોલ, ઉમેદવારો પ્રચાર સભાઓ ગજવી રહ્યા છે. તેવા માહોલની વચ્ચે અમે લઈને આવ્યા છીએ આ વિશેષ સંવાદ, જેમાં હાજર નેતા સામે સવાલનો મારો ચલાવશે ગુજરાતી મીડિયાના વરિષ્ઠ પત્રકારો. આ વિશેષ આયોજનમાં ચર્ચામાં રહેતા નેતાઓની વાત છે, ચર્ચામાં રહેતા વિવાદોની વાત છે અને ચર્ચામાં રહેતા મુદ્દાઓની પણ વાત છે. આજે અમે જે નેતા સાથે સંવાદ કરવાના છે તે નેતાને હવે બોલાવીશું સ્ટુડિયોમાં. તો આપણી વચ્ચે આવી રહ્યા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ બીજેપીના પ્રભારી એવા વિજયભાઈ રૂપાણી. આપનું સ્વાગત વિજયભાઈ, ખૂબ ખૂબ સ્વાગત વિજયભાઈ રૂપાણીનું. આવો. તો વિજય રૂપાણી સાથે હવે સંવાદ શરૂ કરીશું, પણ તે પહેલા જોઈ લઈશું વિજય રૂપાણીના રાજકીય કારકિર્દીની એક નાનેરી ઝલકને. વિજય રૂપાણી 2 ટર્મ માટે ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. રાજકોટના નગર સેવક તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી. ભાજપના સંગઠનમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી. હાલમાં પંજાબ ભાજપના તેઓ પ્રભારી છે. જો કે રૂપાણી જ્યાંથી આવે છે તે રાજકોટની બેઠક પર રૂપાલા વિવાદ પછી તેમની સંગઠન પર પકડ સામે સવાલો છે. તો હવે સંવાદની શરૂઆત કરીશું. આ સંવાદમાં મારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સહયોગી નીરુ, આ સાથે જ વરિષ્ઠ પત્રકારો છે કેતન ત્રિવેદી, જપન પાઠક, શિરીષ કાશીકર અને અજયભાઈ ઉમર. તમામનું સ્વાગત છે. સૌથી પહેલા વિજયભાઈ, આપને સવાલ એ વાતનો કે રાજકોટથી આપ બિલોંગ કરો છો, સંગઠનમાં પણ ખાસું બધું કામ કર્યું છે, તો એવું તો શું થઈ રહ્યું છે રાજકોટની બેઠક પર કે આ વખતે લોકસભા ઇલેક્શનમાં સૌથી વધુ બેઠક જે ચર્ચામાં રહેતી હોય રાજકોટની બેઠક છે? શું વિવાદો? એટલે આપ બધા જાણીએ છીએ કે શું થયું છે રાજકોટમાં. અને બીજી જ દિવસે જ રૂપાલા સાહેબે માફી માગી છે, દિલથી માફી માગી છે. અને એ પછી પણ પાછું ક્ષત્રિય સમાજનું સંમેલન ગોંડલ ખાતે મળ્યું, ત્યાં પણ એને ફરી વખત બધા સમાજના લગભગ મોટી સંખ્યામાં લોકો હતા, એની વચ્ચે માફી માગી છે. એટલે એને કારણે આ આખો ચૂંટણીના માહોલમાં વાતાવરણ વધુ ગરમાયું છે અને રાજકોટની સીટની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. પરંતુ રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. રાજકોટ સારા મતે રૂપાલા સાહેબને જીતાડશે, એમાં કોઈ શંકા નથી. સંગઠનમાં ચોક્કસ સવાલ ચોક્કસ છે કે રાજકોટમાં આ વખતે બહુ જ ગ્રુપિઝમ છે, લોબિંગ થયું હતું, કેટલાક જે સ્થાનિક નેતાઓ હતા ટિકિટ ના મળી, આયાતી ઉમેદવારને પરસોત્તમભાઈને લાવવા પડ્યા. આ કોઈ ચોક્કસ સંગઠનના કારણે હોઈ શકે છે ખરું? નહીં. પહેલાં તો આયાતી ઉમેદવારના સંદર્ભમાં હું ચોખ્ખોટ કરતો. આ વખતે પ્રધાનમંત્રીશ્રીએ નિર્ણય કર્યો અને એમને કહેવું હતું કે જે મંત્રીઓ રાજ્યસભામાંથી છે, એ રાજ્યસભામાં મંત્રીઓ છે એ પોતે લોકસભા લડે. એટલે ગુજરાતના આપણા 2 સિનિયર મંત્રીઓ, બંને કેબિનેટ મંત્રી છે, મનસુખભાઈ અને રૂપાલા સાહેબ, એવી રીતે અલગ અલગ પ્રાંત, જેમ પિયુષ ગોયલજી પણ બોમ્બેથી લડે છે ત્યાંથી. એટલે રાજ્યસભામાંથી જેટલા અમારા સિનિયર લોકો હતા એ બધાને કહેવામાં આવ્યું છે કે તમે લોકસભા લડીને આવો. અને રાજ્યસભા અને લોકસભામાં એ જ ડિફરન્સ છે. અને લોકસભામાં લડીને સિનિયર નેતાઓ બધા આવે એ પાર્ટીનો આ વખતનો નિર્ણય છે. અને એને કારણે મનસુખભાઈ અને રૂપાલા સાહેબને લડવાનું કહેવામાં આવ્યું છે. એ બંનેએ પણ કીધું હતું કે પાર્ટી જે કે જ્યાંથી કે ત્યાંથી અમે લડીશું. અમને કહેવામાં આવ્યું છે તો અમે લડવા તૈયાર છીએ. અને પછી પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત, દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કર્યો કે પોરબંદરથી મનસુખભાઈ લડશે અને રાજકોટથી રૂપાલા સાહેબ. પણ એટલે સવાલ એ વાતનો હતો વિજયભાઈ કે રાજકોટથી રૂપાલા લડશે, આ સાંભળતાની સાથે જ તમારા મનમાં ક્યાં એવું થયું હતું કે મારે બી કેન્દ્રમાં જવું હતું, મને લડાવત, પૂર્વ મુખ્યમંત્રી છું, હું રહી ગયો? મેં પહેલેથી જ કીધું હતું કે હું લોકસભામાં મારી કોઈ ઈચ્છા જ નથી. મેં ક્યાંય પણ એક જગ્યાએ પણ કોઈને કીધું નથી કે મારે લોકસભા લડવી છે. અને ઇવન પાર્લામેન્ટરી બોર્ડમાં મેં કોઈ દાવો પણ પેશ કરેલો નથી કે ભાઈ મારે લડવું છે. ચિરાગનો આજે સવાલ છે એને જ હું આગળ લઉં છું. જે રીતનો જે સ્તરે આ વિરોધ થઈ રહ્યો છે, આની પહેલાં કોઈ વખત આ રીતનો વિરોધ નથી જોયો. પહેલાં એની એક ઝલક જોઈ લઈએ રૂપાલા વિરુદ્ધ જે તમામ ક્ષત્રિયો આજે સામે આવી ગયા છે. પીસીઆર એવી પ્લે કરજો. જી
નહીં સાહેબ, શબ્દ વાપરું છું, સમજીને વાપરું છું, ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું, જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા આ બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. તો આ એક ખૂબ જ મોટા સ્તરનો વિરોધ છે. આની પહેલાં પણ પાટીદારનું આંદોલન ને બધું થયું છે. આ બીજી વખત છે કે આવો વિરોધ થઈ રહ્યો છે. જૂથવાદ જે વસ્તુ છે, આપને શું લાગે છે એનું સમાધાન શું છે? નહીં, પહેલાં તો જૂથવાદને કારણે આ ચાલે છે એવું માનવાનું પણ કોઈ કારણ નથી. કારણ કે આટલો મોટો ક્ષત્રિય સમાજ ભેગો થાય જી તો કંઈ ભાજપના કોઈ જૂથવાદે અને ભેગું કરતું હોય તો એવું તો ન બને. વિજયભાઈ, ભાજપનો જૂથવાદ ભેગું કરે છે એવું નથી, પરંતુ રૂપાલા સાહેબની જે ટિપ્પણી છે એનાથી સમાજની લાગણી દુભાઈ છે એ તો એક હકીકત છે. અલબત્ત એમણે માફી માંગી અને જયરાજસિંહ ગોંડલને ત્યાં જે ઘટનાક્રમ બની એ પછી પણ જે નિવેદનોને આમને સામને થયું એનાથી પણ કદાચ જેને કહે છે ને કે પેલું ફાયર બ્રિગેડને બોલાવ્યું ને એમાં પણ જે પાણીની જગ્યાએ કેરોસીન છટાયું એવું પણ થયું. કારણ કે એ પછી જે જયરાજસિંહજીને ત્યાં જે થયું અને પછી 2 ગ્રુપો વચ્ચે જે ટિપ્પણી થઈ ખાસ કરીને સોશિયલ મીડિયાથી એનાથી પણ માહોલ ગરમાયો. પરંતુ એ સિવાય રાજપૂત સમાજના ઘણા બધા આગેવાનો સાથે વાત કરીએ છીએ તો એક એવી ફિલિંગ આવે છે કે રાજપૂત સમાજને ભારતીય જનતા પાર્ટીએ ઓફ લેટ હાંસિયામાં ધકેલી દીધો છે. દાખલા તરીકે રાજપૂત સમાજના અગ્રણી એવું કહે છે કે તમે ચૂંટણીમાં ચૌધરી સમાજને ટિકિટ આપો, તમે ચુવાડિયા અને તળપદાને ટિકિટ આપો, તમે બ્રાહ્મણ સમાજને ટિકિટ આપો છો, તમે પટેલોને ટિકિટ આપો છો, તમે આદિવાસી અને બીજાને ટિકિટ આપો છો, તો ક્ષત્રિય સમાજને 2014, 2019 અને આ વખતે 2024 લોકસભાની ચૂંટણીમાં એક પણ ટિકિટ નથી આપી. એ પણ એમના મનમાં ક્યાંક કસક છે. અને સાથોસાથ એક એવી પણ વાત છે કે સંગઠનમાં અને સરકારમાં જે એક જમાનામાં ગુજરાતમાં કહેવાતું કે પક્ષ એટલે પટેલ એટલે કિશુભાઈ અને ક્ષ એટલે શંકરસિંહ વાઘેલા ક્ષત્રિય, રાજુભાઈ રાણા હોય તો આ બાજુ કિશુબાપા હોય, તો એ જે સંતુલન છે એ એમાં ક્યાંક ગરબડ ઊભી થઈ છે અને ક્ષત્રિય સમાજ હાંસિયામાં ધકેલાઈ ગયો છે એવી એક ભાવના ક્ષત્રિય સમાજમાં પ્રવર્તે છે એવું આપ માનો છો? હું એટલા માટે કહું છું કે પાર્ટીમાં ક્ષત્રિય સમાજ એના પૂરતું દરેક સમાજની જેમ એમને પણ સ્થાન પાર્ટીમાં પૂરું મળે છે. હમણાં તાજેતરમાં જ રાજ્યસભામાં કેસરીસિંહ વાંકાનેર સ્ટેટ એમને હમણાં જ પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યા જ છે. પણ સાહેબ એ આ ક્ષત્રિય સમાજના આંદોલનમાં એ તો કોઈ જગ્યાએ દેખાતા જ નથી. એ પછીનો પેલા હું આપને રીવાબા પણ કોઈ જગ્યાએ દેખાતા નથી. ખુલાસો કરતો હકુબા દેખાતા નથી. લોકસભામાં ટિકિટ નથી આપી પણ ક્ષત્રિય સમાજને રાજ્યસભામાં મોકલ્યા જ છે. પંચમહાલમાંથી પણ જયરાજસિંહ કે જયદીપસિંહ છે, હમણાં જ તાજેતરમાં 4 લોકોમાંથી એક એમને પણ ત્યાંથી મોકલ્યા છે રાજ્યસભામાં. એટલે રાજ્યસભામાં ક્ષત્રિયને મોકલ્યા છે. લોકસભા રાજ્યસભાનું સંયુક્ત ગણિત હોય છે. બીજું કે મારા મંત્રીમંડળ વખતે 5 ક્ષત્રિય મંત્રીઓ હતા. આજે કેટલા છે? એમને પહેલાં હજી આ તો 2 વર્ષ પહેલાંની વાત કરું છું તમને કે 5 મંત્રીઓ મારે ત્યાં હતા. આજે બળવંતસિંહ રાજપૂતથી માંડીને બધા છે જ. રીવાબાનું નામ આપેલ લીધું, રીવાબાને ટિકિટ આપી, રીવાબા ચૂંટાઈને પણ આવ્યા છે. એટલે ક્ષત્રિય સમાજનું સ્થાન અમારે ત્યાં પ્રદેશના માળખામાં પણ ઉપાધ્યક્ષ તરીકે મહેન્દ્રસિંહ છે. અમારે ત્યાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં રાજકોટમાં 7 કોર્પોરેટર ક્ષત્રિય છે. અમારા શહેરના મહામંત્રી કોર્પોરેટર છે. બધું કરવા છતાં ક્ષત્રિય સમાજનો રોષ યથાવત છે. આજે સાબરકાંઠાના વડાલીમાં પ્રદર્શન થયું, બીજી જગ્યાએ પ્રદર્શન. ઇન શોર્ટ, ક્ષત્રિય આંદોલન ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો છે આજની તારીખે. હું એટલે જ અમિતભાઈનું પણ સ્ટેટમેન્ટ બહુ સ્પષ્ટ રહ્યું. અમે લોકો પણ વારંવાર કહીએ છીએ કે રૂપાલા સાહેબે વારંવાર માફી માગી છે. માફી માગવાથી ક્ષત્રિય સમાજ મન મોટું રાખે. અમે પણ ડાયલોગ કરી રહ્યા છીએ. સરકાર પણ 2 વખત આ સંકલન સમિતિ સાથે બેઠી અને એમની સાથે ચર્ચા વિચારણા કરી. પાર્ટીના નેતાઓ પણ બધા ક્ષત્રિય સમાજને મળી રહ્યા છે. અમારા ક્ષત્રિય નેતાઓ પણ પ્રયત્ન કરી રહ્યા છે. પણ તો એ કેમ ઠરતું નથી? એટલે પ્રયત્ન ચાલે છે. એટલે હું જે મુદ્દો કહેતો હતો ને, રીવાબા હોય કે હકુબા હોય કે જે સૌરાષ્ટ્રના જે નેતાઓ છે એ લોકોનું પણ એમ સમાજમાં કંઈ ઉપસતું નથી કે સમાજને એ લોકો સમજાવી શકતા પ્રયત્નો નથી. દેખાતા નથી. એનું શું? હા, એ દેખાતા જ નથી કોઈ જગ્યાએ. પ્રયત્નો જાહેરમાં કરે જ છે, બધા સક્રિયતાપૂર્વક કરે છે. હકુબાથી માંડીને અમારા ધારાસભ્યો ક્ષત્રિયો બધા છે એ પણ બધા મહેનત કરે છે. અને પોતપોતાના વિસ્તારમાં બધા ક્ષત્રિયો આગેવાનો સાથે પાર્ટીના લોકો અવારનવાર બધાને મળવું, મિટિંગ કરવી કરી રહ્યા છે. સવાલ એટલો છે કે ચૂંટણીનો માહોલ છે એટલે સ્વાભાવિક છે કે આ વાત પકડાઈ ગઈ છે અને એ પકડાઈ ગઈ છે એ ચિંતાનો વિષય ચોક્કસ છે.
પરંતુ સેબોટેજ તો નથી ને પક્ષમાં કે ના કોઈ ના જગ્યાએ? પક્ષમાંથી કોઈ સેબોટેજ નથી. હા જપનભાઈ. એક બીજો મુદ્દો આની સાથે જોડાયેલો છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે એવું વારંવાર કહ્યું છે કે બધી જ બેઠકો 5 લાખથી વધારે લીડથી જીતવા માગીએ છીએ. એક આ આંદોલનવાળો મુદ્દો એના ઉપર થોડો ક્યાંક અસર કરતો હોય એવું દેખાય છે, થોડા ઘણા અંશે. પણ 5 લાખની લીડ દરેક ઉમેદવાર ભાજપનો લઈ આવે એના માટે એવું શું ગ્રાઉન્ડ વર્ક થયું છે કે જેના કારણે 5 લાખની લીડ ખરેખર દરેક ઉમેદવાર જીતી જાય? હમણાં જ અમિતભાઈ માટે એમણે કહ્યું કે આપણે અમિતભાઈને 10 લાખથી જીતાડવા છે. નાવ એની પાછળનું ગણિત શું છે? એકચ્યુઅલી મૂળ વાત એ છે કોન્ફિડન્સ. હા, એટલે પછી ફિગર 5 લાખ 10 લાખ એ ગૌણ છે, પણ કોન્ફિડન્સ એ એટલા માટે કે બે રીતે. એક તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બહુ વિસ્તર્યું છે. આજે બૂથ તો અમે લોકો અપ ટુ ડેટ કર્યા જ છે, નકર એક સમય એવો હતો કે બૂથમાં પણ વ્યવસ્થા ન હોય, અને બૂથથી નીચે પેજ સમિતિ સુધી અમે પહોંચ્યા છીએ. એટલે સંગઠનના વ્યાપથી સીધા લોકો સાથે જોડાવાની એક મશીનરી ભારતીય જનતા પાર્ટી ઊભી કરી છે. અને બીજી વસ્તુ કે 10 વર્ષની નરેન્દ્રભાઈ મોદીની સરકારની કામગીરી એટલી યશસ્વી રહી છે કે આજે દેશની જનતા, હું તો ત્યાં સુધી કહું છું કે ભલે અમે આ બધું કરીએ ચૂંટણી પ્રચાર ને સભા ને બધું, પણ જનતા નક્કી કરીને બેઠી છે કે ત્રીજી વખત તો મોદીને જ પ્રધાનમંત્રી બનાવવા છે. વિપક્ષ આજે અસ્તવ્યસ્ત છે ટોટલી. કોંગ્રેસની આવી દયાજનક સ્થિતિ એ કઈ દી આપણે જોઈ જ નથી એવી સ્થિતિ છે. અને એને કારણે કોન્ફિડન્સ છે કે આ વખતે આપણે ભારે મતોથી જીતવાના તો છે જ, પણ ભારે બહુમતીથી. એટલા માટે કાર્યકર્તાને વારંવાર કહેવામાં આવે છે 5 લાખ કે અમિતભાઈમાં 10 લાખ, કે કોઈ મહેનતમાં કચાશ ન રહી જાય. આટલો કોન્ફિડન્સ હોય વિજયભાઈ, તો આ જે સુરતમાં જે ઘટનાક્રમ સર્જાયો કે ઉમેદવારનું ફોર્મ જ કેન્સલ થયું, અપહરણ સુધીની વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગઈ, આમાં ચોક્કસ આરોપ એ વાતનો છે કે ભાજપે જ આ બધું કરાયું છે. આટલા કોન્ફિડન્સ પછી પણ ભાજપ શું આવી રીતે કરી શકે? હવે તમને એમાં સુરતમાં કોંગ્રેસમાં સેબોટેજ દેખાતું નથી, અમારે ત્યાં દેખાય છે. એના ટેકેદારો એમ કહે છે કે અમારી સહીઓ નથી, તો હવે આથી મોટું સેબોટેજ કયું એનો હોઈ આરોપ શકે? છે ને કે ભાજપે કરાયું છે, ભાજપે એના ટેકેદારોને ગુમ કરાવ્યા છે. આમાં તો એવું છે, જનસંઘ વખતે કહેવાતું હતું દરેક વસ્તુ બને એટલે કે જનસંઘવાળા કરે છે. આજે કોંગ્રેસ પોતાની નબળાઈઓ છુપાવવા બધું ભાજપ ઉપર નાખે છે. બાકી કોંગ્રેસે એની જવાબદારી છે ને. કેમ ભાઈ સુરતમાં જ થયું, બાકી ક્યાંય ન થયું? ભાજપ કરવું હોત તો બધે છવી ઉપર કરત, પણ પોતાને ત્યાં થયું છે, એને ત્યાં સેબોટેજ છે, એને ત્યાં એના ટેકેદારો ભાગી ગયા છે, કોંગ્રેસની વ્યવસ્થામાં બધા ખામીઓ છે, એ તો ચર્ચા એની થવી જોઈએ. જપનભાઈ મારા ખાલી પ્રશ્ન પૂછી લઉં. સાથે સંકળાયેલો એક આગળ અનુસાંગિક પ્રશ્ન છે કે જો ભારતીય જનતા પાર્ટી પાસે આટલું સ્ટ્રોંગ અને વ્યવસ્થિત કાર્યકર્તા બળ છે, પેજ પ્રમુખથી માંડીને બધી જ વ્યવસ્થા છે, તો પછી કોંગ્રેસમાંથી આ બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે અને શા માટે બીજેપી આવકારે છે? જો સવાલ પોલિટિકલ પાર્ટી તરીકે પાર્ટી ક્લોઝ ન હોય, પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા જોઈએ બધા માટે. જે અમારી નીતિ રીતિ સાથે સંમત હોય, જે લોકો અમારા નેતૃત્વને સ્વીકારતા હોય, તો કોંગ્રેસ હોય કે બીજી પાર્ટી, જેમ પંજાબમાં ખાલી કોંગ્રેસ નહીં, અકાલીઓમાંથી અમારે ત્યાં એટલા એવા, આમ આદમી પાર્ટીમાંથી સિટિંગ MP એને પાર્ટી જોઈન કરી, એને પાર્ટી રિંકુએ જલંધરમાંથી જોઈન કરી. તો આ બધા માટે દરવાજા ખુલ્લા. એ અમારા સિદ્ધાંતોને સ્વીકારે, અમારી પંચનિષ્ઠાને સ્વીકારે, અમારા નેતૃત્વને સ્વીકારે. આજે તમને કહું કે અયોધ્યામાં રામ મંદિરની વાત કોંગ્રેસના મિત્રો સ્વીકારતા હોય તો એ અમારા માટે કોઈ બાધારૂપ નથી. આવે, ચોક્કસ આવે, કામ કરે અને સાથે દેશના હિતમાં કામમાં લાગે. પણ આ જપનભાઈ ખાલી પડકાર પ્રશ્ન બાકી રહ્યો છે એમને. સાથે એક એક સવાલ એમને પડકાર જપનભાઈને પૂછી લેવા દઈએ. જપન બોલો. વિજયભાઈ, ક્ષત્રિય એજ્યુકેશનની અસર શું પડશે રિઝલ્ટ પર? કારણ કે આપણું 5 લાખનું ના, ટાર્ગેટ છે ચોક્કસ. અને 300 માણસોનો પણ એક સમાજ હોય તો એની પણ મિટિંગ લેવાય છે ભાજપમાં તો ચૂંટણી પહેલા નાનામાં એમાં નાના. આપણે કહું કે રૂપાલા સાહેબે ફોર્મ ભરતી વખતે જે ભાષણ કર્યું એના અંતમાં એને બહુ સ્પષ્ટ કીધું, એ પણ જો ક્લિપિંગ દેખાડી તો દેખાડવું જોઈએ કે ક્ષત્રિય સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું અને મને ક્ષત્રિયોના સમાજના
ટેકાની આવશ્યકતા છે. હું તમારો ટેકો માગું પણ છું અને આજે અહીંયા ક્ષત્રિય આગેવાનો બેઠા છે એનો પણ આભાર માનું છું અને ક્ષત્રિય સમાજ પણ અમને ટેકો આપે એવી એમને બે હાથ જોડીને વિનંતી તેદી પણ કરીશ. જ્યારે અને ફરી અમે પણ આ સમાજની અમે કોઈ સમાજને ઇગ્નોર કરવા માગતા પણ નથી. સમાજ અમારા માથા ઉપર છે. સમાજ તમને ઇગ્નોર કરી રહ્યો છે, આ વાસ્તવિકતા છે. આપણે વાત કરવાની છે કે જે ફરી પાછી રાજકોટની વાત ચોક્કસ કરી કે રૂપાલા વિશે વિપક્ષ ચોક્કસ એવું કહે છે કે જે વ્યક્તિ જે નેતા અમરેલીમાં રહીને અમરેલીના નેતા તરીકે એનો વિકાસ ના કરી શક્યો એ રાજકોટનું શું ભલું કરશે? એ અમરેલીથી જ આવ્યા છે, એ શું કામ બહારથી આવ્યા? તો એ જે બહારથી બિલકુલ ધાનાની વર્સસ રૂપાલાની જ્યાં વાત આવે છે, 22 વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી વખતે બંને સામસામે હતા, ત્યારે ધાનાણીએ માત આપી દીધી હતી રૂપાલાને. તો આ વખત લોકસભા ચૂંટણીમાં બંને સામસામે છે. આપણે એક સરસ ક્લિપિંગ જોઈ લઈએ. પહેલા એવી પ્લે કરજો પીસીઆર. રાજકોટના રણ મેદાનમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારને ઉગાડવા માટે હું આવ્યો છું. મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજકોટના જનજનનું સ્વાભિમાન જાગશે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાઓ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમે ધાનાણીનું ફેક્ટર પણ છે. કેટલા પડકારો લાગે છે તમને? મેં બેન એ દિવસોમાં ક્લિપ મેં સ્ટેટમેન્ટ કરેલું કે રાજકોટ વર્ષોથી જનસંઘ વખતથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. 1967માં વિધાનસભામાં 182માંથી એક જ દીપક જનસંઘને એક સીટ મળી હતી, એ રાજકોટમાંથી મળી હતી અને દેશના વડાપ્રધાન પણ પહેલી વખત રાજકોટથી લડવા આવ્યા હતા. રાજકોટ ગઢ છે, એમાં કોઈ શંકા નથી. રૂપાલા જીતશે જ. ધાનાણી ભલે ગમે તેટલો પ્રચાર કરે, ગમે તે કરે, બહુ મોટી લીડથી રૂપાલા જીતશે. 5 લાખની વિજયભાઈ, માર્જિન અચીવ થશે. હા 5 લાખ. ચોક્કસ 5 લાખની વિજયભાઈ, થશે. આપ કહો છો કે રાજકોટ ગઢ છે, પણ 2009માં જ આપણે જોયું કે તમારા જ કડવા પાટીદાર ઉમેદવાર કિરણભાઈ સામે કુંવરજી બાવળિયા, કે જે અત્યારે પાછા ભાજપમાં આવી ગયા છે, એમને કુંવરજી બાવળિયાએ કોળી ઉમેદવાર હતા અને એમને કડવા પાટીદાર ઉમેદવારને રાજકોટમાં 2009માં હરાવ્યા હતા જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તે. અને બીજું કે રૂપાલા સાહેબ આપે કહ્યું કે જ્યારે ફોર્મ ભરવા જતી વખતે તો એમણે ક્ષત્રિય સમાજને ને બધાને સાથે રાખવાની વાત કરી, પણ એના 2 દિવસ પહેલાં એમણે જે પેલી શાયરી કીધી કે વો સમા जिसे कौन बुझाए जिसे खुद खुदा रोशन करे, એનું જે અર્થઘટન ને બીજા દિવસે જે પેલું બેટ વીંજ્યું પોતાની રોડ શોમાં એનું અર્થઘટન, અને બીજી એક સભામાં એમણે મહાભારત અને રામાયણની વાત કરીને એવું કહ્યું કે રામાયણમાં કે રામ ભગવાન જ્યારે રાવણને હરાવવા ગયા હતા ત્યારે એની સાથે તો કે વાનર સેના હતી ને ઇતર સમાજની વાત કરી. એના અર્થઘટનો શું છે કે સમજાતું નથી. પીસીસ કરો છો એને કારણે આ વાત થઈ. એના કારણે સોશિયલ મીડિયા પર બહુ અસર થઈ છે. સોશિયલ મીડિયામાં તો શું છે, હવે ગમે તે ચાલે. સવાલ હું શું કહું છું, એને રામાયણનો પ્રસંગ શું કામ કીધો હું તમને એને હું હાજર હતો. બક્ષી પંચનું સંમેલન હતું. બક્ષી પંચમાં બધી નાની નાની જાતિનું લગભગ 2-3 હજાર લોકોનું સંમેલન હતું. એ સંમેલનમાં હું પણ હતો. એમને રામાયણનો દાખલો એ આપ્યો કે ભગવાન રામ જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે રામ જ્યારે લડવા ગયા એ વખતે અયોધ્યાની સેના પણ જબરજસ્ત હતી. એને સેના ત્યાંથી બોલાવી નહોતી, પણ ત્યાં એને આ બધા જે કહીએ સમાજ ન્યાના જે હાજર હતા, વાનર સમાજ સેનાથી માંડીને બધા આદિવાસી સમાજો, બાકીના સમાજો બધા ત્યાં હતા, એની સેના બનાવી અને એને રાવણને પરાસ્ત કર્યો અને પોતે જીતીને આવ્યો. તેથી અયોધ્યાથી સેના મગાવવાની વાત નહોતી કરી. આજે બક્ષીપંચ જે અહીંયા બેઠું છે, નાની નાની જ્ઞાતિઓ છે. એમાં વણઝારા હતા, મદારી અને દેવી પૂજકો હતા, એમાં ભરવાડો હતા અને રબારીઓ હતા. આ સમાજનું સંમેલન હતું. એટલે એને એમ કીધું કે આ બક્ષીપંચના સમાજ બધા આ ધર્મયુદ્ધ છે આપણું, અને એમાં બધા સાથે મળી અને આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે. આ એનો એમાં ક્ષત્રિય સમાજને કોઈ લલકારવાની વાત નથી. આપની વાત સાચી એને છે કોઈ કશું જ નથી. વિજયભાઈ, આપની વાત સાચી છે, પણ એનું અર્થઘટન જે અર્થઘટન કહું છું. હવે કમનસીબ બે તમને કહું, અર્થઘટન. હું એ જ કહું છું, આજે અર્થઘટન તમને ખોટું કહું, છે. કોઈ પણ તલવાર
સભામાં આપે એટલે હું એ કાઢું છું એટલે હસતા હસતા કોઈ વાણિયાએ તલવાર કાઢી એમ અને એ રીતે કોઈ બેટ આપ્યું હોય તો બેટિંગ કરવાની સ્ટાઇલ કરી હોય એમાં કોઈને પડકાર કે કોઈને લલકારની વાત નથી હોતી. સમા અને નહીં એ ક્યાં એ સંદર્ભમાં શાયરી બોલ્યા હતા એ કાર્યક્રમ. આપે વાત કરી કે રાજકોટ ભાજપનો ગઢ છે, ગુજરાત પણ ભાજપનો ગઢ મનાય છે. આ ગઢ મનાતા ગુજરાતમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ 2 ઉમેદવારોના નામ પાછા ખેંચવા પડ્યા, ઠેર ઠેર અસંતોષ થયો. અતિ આત્મવિશ્વાસ છે કે ગુજરાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે છે? નહીં, જો એ બંને ઉમેદવારોએ પોતે ના પાડી છે કે અમારે લડવું નથી અને એ બંને પોતે જ જાહેરાત કરી છે, પાર્ટીએ નથી કરી. એ બંને પોતે ના પાડી કરી હશે ને, પાર્ટીના કહેવા પછી જ કરી ના હશે. ના ના એને પોતે જ સામેથી રંજનબેન એટલા વ્યથિત થઈ ગયા હતા, લાગણીમાં આવીને પછી તરત એને કીધું, એના વિરુદ્ધ કંઈક બેનર લાગ્યા, એમાં એ દુઃખી થયા અને એને પોતે જ કીધું. અને એવું જ રીતે આ જે અટક સરનેમનો જે વિવાદ ઊભો થયો સાબરકાંઠામાં, એમાં એમને પણ કીધું કે ભાઈ મારે નથી લડવું અને પછી જ પાર્ટીએ બદલાવ્યા છે ઉમેદવાર. વિજયભાઈ, જે મતદાન ઓછું થયું છે ફર્સ્ટ ફેઝમાં, એમાં આપણા શું લેખાજોખા છે? કારણ કે એના બધા જુદા જુદા અર્થ તારણો લોકો કાઢે છે. હવે બહારના સ્ટેટનું મને બહુ ડિટેલ ના, પણ સેકન્ડલી ગુજરાતમાં આ વખતે મતદાન જે ગઈ વખતે વિક્રમ થયું હતું 64% અપ, જે ઐતિહાસિક હાઈ હતું, એ થશે કે કેમ? એ માટે ના, આ વખતે અમારી જે વ્યવસ્થા છે પેજ પ્રમુખ સુધીની, એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે 65%ની આસપાસ મતદાન કરાવીશું. સેકન્ડલી આપે કહ્યું કે રાજકોટ ગઢ છે ભાજપનો, પણ આપણે જોડો એનું વિશ્લેષણ કરીએ તો અર્બન રાજકોટ છોડી દઈએ આપણે, તો બાકીના જે મત વિસ્તારો છે વિધાનસભામાં, એમાં આપ અને કોંગ્રેસના વોટ ભેગા કરો તો ભાજપ માઇનસમાં જાય છે અને આ વખતે બંને ભેગા લડી રહ્યા છે. વાત સાચી તમારી. ધેર ઇઝ અ ચેલેન્જ. ડુ યુ બિલીવ કે રૂરલ દરેક ચૂંટણીના અલગ અલગ વ્યૂ હોય છે, એટલે એક પર્ટિક્યુલર ચૂંટણીના મતોનો આપણે જો પકડશું તો નહીં ચાલે. એ ચૂંટણી વિધાનસભાની હતી, એ વખતે આમ આદમી પાર્ટીએ જે કંઈ કેમ્પેઇન કર્યો અને જે કંઈ મતો એમને મળ્યા, આ વખતની ચૂંટણી મેં પહેલાં કીધું જનતા નક્કી કરીને બેઠી છે. આ વખતની ચૂંટણી મોદીને વડાપ્રધાન બનાવવા છે, મત ભાજપને. અને એટલે જ મેં આ પરેશ ધાનાણીને રૂપાલાના સંદર્ભમાં પણ મીડિયામાં કીધું છે કે બેનને જે પરેશ ધાનાણીની જે વાત કરી, હું હજી કહું છું કે લોકો કાંઈ નથી જોવાના, લોકો મોદીને જ જોવાના છે. 10 વર્ષની જે યશસ્વી કામગીરી રહી છે, અમે આપેલા વચનો પૂરા કર્યા છે. આ ભારતીય જનતા પાર્ટી છે કે જે પોતે સિદ્ધાંત સત્તામાં આવ્યા પછી પણ પોતાના સિદ્ધાંતોમાં વળગેલી ચોટેલી પાર્ટી છે. અમે એમાંથી બહાર નીકળતા નથી. અમે 370મી કલમ એનો કોઈ દી રાજકીય વિચાર નથી કર્યો. અમારા શ્યામાપ્રસાદ મુખર્જીએ બલિદાન આપ્યું હતું, અમારું કમિટમેન્ટ હતું, અમે એક ગાય કાઢી નાખી. અમારો સમય આવ્યો, અમે રામ મંદિર બનાવ્યું. અમારો સમય આવ્યો છે, અમે કોમન સિવિલ કોડની વાત કરીએ છીએ અત્યારે. આ અમારા કમિટમેન્ટ છે અને પ્રજા એને કારણે જ અમારો ભરોસો કરે છે, અમારો વિશ્વાસ કરે છે કે આ લોકો જે કહે છે એ સાચું. એટલે જ એક સ્લોગન થઈ ગયું છે કે મોદી હે તો મુમકિન હે, અને હકીકત છે કે આજે કડવા લેવા થશે, આ કડવા લેવા થશે. પાછું તમે યાર, હું રાષ્ટ્રની વાત કરું છું, મોદીની વાત. હવે રાહુલ ગાંધીએ પણ ગેરંટી જ આપી છે કે મોદીની ગેરંટી પડશે, રાહુલ ગાંધીની ગેરંટી. જો વિજયભાઈ, હકીકત એ છે કે મોદીને જોઈને વોટ આપશે લોકો, પણ પંજાબની ખાસ કરીને વાત કરીએ તો જે રીતે આપની સરકાર છે ત્યાં, અને તમિલનાડુ બાદ AIADMK થી હવે નોખા થઈને તમે અહીં પણ એકલા હાથે લડી રહ્યા છો, શિરોમણી અકાલી દળ સાથે પણ કોઈ પેચઅપ નથી થઈ રહ્યું. પંજાબમાં કેવો સિનારીઓ લાગી રહ્યો છે તમને, કે મોદી ફેક્ટર તમે માનો છો તો પંજાબમાં પછી કેવો સિનારીઓ? હું ચોક્કસ કહીશ કે ગયા વખતે અમારી બેસ્ટ સીટ હતી, આ વખતે એમાં વધારો થશે જ, અને એનું મૂળ કારણ મોદી છે. પંજાબે બેન બધું અનુભવી લીધું. પંજાબે અકાલી દળને પણ અનુભવી લીધી, પંજાબે કોંગ્રેસને અનુભવ કરી લીધો છે. પંજાબની પ્રજા એટલે જ બદલાવમાં આમ આદમી પાર્ટીને લઈ આવ્યા. એ બંનેની નફરતને કારણે આમ આદમી આવી. આમ આદમીના પણ શાસન જોઈ લીધું. આજે તમને કહું, ત્યાં આગળ કાયદો વ્યવસ્થા સંપૂર્ણ ધ્વંસ છે. એટલું જ બધું ડ્રગ્સનું એડિક્ટ છે ત્યાં આગળ, લોકો બરબાદ છે. અને પંજાબ એકદમ પાછળ રહી ગયું છે. પંજાબની જનતા માને છે, અને એટલે જ પંજાબ એવું માને છે કે મોદી અને ભાજપ તો જ પંજાબનો આગળ વિકાસ થશે ને માટે અમને મત મળશે. ખેડૂતોનો મુદ્દો એ બેચમાં લડશે નહીં? ચોક્કસ છે, ખેડૂતોનો મુદ્દો, કિસાનોનો મુદ્દો છે. કેજરીવાલની પણ કિસાનોમાં અમે તો કિસાનો માટે જે MSP આપી છે, અમે આટલા ટન ખરીદી કરી છે,
એ ભૂતકાળમાં કોઈ કોંગ્રેસની સરકારમાં ખરીદી નથી થઈ એટલી સરકારે કરી છે. અમે 6,000 દરેક ખેડૂતના ખાતામાં આપીએ છીએ, પંજાબના ખેડૂતના ખાતામાં આપીએ છીએ. અમે ત્યાંના ખેડૂતો સમજે છે ખરા? એટલે આ બધી વાત બધા સમજે છે અને આંદોલન કરનારા પણ હવે કયા બદઇરાદાથી આંદોલન કરે છે એ સમજે છે, એટલે એમાં ફેર પડશે. તો ખેડૂતોના મુદ્દાને લઈને જ શિરોમણી અકાલી દળ સાથે જે હતી યુતિ એ તૂટી ગઈ હતી. આ વખત તમને લાગે છે પેચઅપ થશે અને ટાર્ગેટ કેટલી સીટ? અમે તો પેચઅપ નથી કર્યું બેન, અમે કહી દીધું ભાજપ એકલા હાથે લડશે અને અત્યારે 13 સીટ છે, એમાંથી અમે 9 ડિક્લેર કરી દીધી, 4 હવે ડિક્લેર 1-2 દિવસમાં થશે. કેજરીવાલની ધરપકડનો મુદ્દો પંજાબમાં અસર કરશે? કોઈ ક્યાંય દેશમાં નથી, દિલ્હીમાંય નથી. આમ આદમી પાર્ટીનું સંગઠન સૌથી વધારે દિલ્હી પછી પંજાબમાં મજબૂત છે. નો ડાઉટ 2 જગ્યાએ મજબૂત છે, પરંતુ કેજરીવાલની ધરપકડ એક પ્રકારનું નીચે કોઈ પ્રકારની લાગણી નથી, એટલા માટે કે હું મુખ્યમંત્રી હતો. કોઈ પણ નીતિ એ મુખ્યમંત્રી જ નક્કી કરે. શરાબની જે નીતિ નક્કી થઈ, જેમાંથી ગોટાળા છે, એ તો એની સહીથી જ થઈ છે. અને હાઈકોર્ટે, દિલ્હી હાઈકોર્ટે જે રીતે કેજરીવાલને જેલમાં મોકલી દીધા અને જજમેન્ટ કેવું ખરાબ છે કેજરીવાલ વિરુદ્ધનું, એનો મતલબ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે એ ગુનેગાર છે. એટલે જે છાપ હતી એ ટોટલ ધ્વંસ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી પણ કરપ્ટ છે, એના કેટલા બધા લોકો આ જેલમાં છે અને કેટલા ઉપર તપાસો ચાલી રહી છે. આ વસ્તુને કારણે હવે એ વિષય નથી રહ્યો. પણ તમે જે તપાસની વાત કરો છો વિજયભાઈ, જેની સામે તપાસ ચાલી, કેટલાક એવા નેતાઓ છે કે જે ભાજપમાં ભળ્યા એટલે ચોખ્ખા થઈ ગયા. જો આમાં આપને કહું કે નરેન્દ્રભાઈ, આપણે કોઈ ગુજરાતમાં હતા ત્યારે એમનું સ્લોગન હતું, ખાતો નથી ખાવા દેતો નથી. અને આજે પણ 10 વર્ષ ત્યાં વડાપ્રધાન છે, હજી સુધી નરેન્દ્રભાઈ ઉપર કોઈ આંગળી ઊંચી કરી શક્યું નથી કે નરેન્દ્રભાઈએ કંઈ ભ્રષ્ટાચાર કર્યો હોય. એનો મતલબ ભ્રષ્ટાચાર સામેની એમની જે લડાઈ છે એ રહેવાની જ છે. અને જે વિરોધીઓએ ભ્રષ્ટાચારો કર્યા છે એ બધા ઉપર મુકદ્દમા ચાલે છે, કોઈને છોડવાના નથી. પણ એમાંથી જ ના, પણ કેટલાક એટલે દાગી હા, નેતાઓ મારો સવાલ એ આવ્યા છે જ ને હતો. ભારતીય જનતા મુકદ્દમા પાર્ટીમાં. ચાલતા હોય અને ભાજપમાં જો ભળી જાય તો પછી અજીત મુકદ્દમા પવાર, ના, અશોક એનું ચવ્હાણ. ચાલુ જ છે, એની તપાસો બધી ચાલે જ છે. તો શા માટે આવા કલંકિત નેતાને ભાજપમાં લાવવાની જરૂર પડે? એટલે કહું છું એ ત્યાં આગળની એટલે જે શું ગણતરીઓ હોય છે? ત્યાંની જે મહારાષ્ટ્રની એક વિશેષ પોલિટિકલ સ્થિતિ બની હા. કે જેને કારણે એનસીપી અને શિવસેના બંને વર્ટિકલ સ્પ્લિટ થયા, એ કારણે છે, બાકી તો કોઈ સવાલ જ નથી. મહારાષ્ટ્રની રાજકારણની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, હું નથી કરતો, આ તો આ એક વિષય વખત- નીકળ્યો છે. ના, એટલે આપણે ગુજરાતની જ વાત કરીએ. મહારાષ્ટ્રનું જ્યારે આપણે મેન્શન કરી રહ્યા છીએ, ઓવરઓલ જે સિનારીઓ છે ખૂબ જ વધારે કોમ્પ્લિકેટેડ છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે લોકો પણ જે વોટર્સ છે એમનામાં પણ ખૂબ વધારે કન્ફ્યુઝન હશે કે આખરે કોણ કઈ પાર્ટી સાથે છે. આ વખતે વોટર કોઈ કન્ફ્યુઝનમાં નથી. પહેલી વખત દેશના રાજનીતિમાં નેગેટિવ ને પોઝિટિવ મતદાન થવાનું છે કે અમારે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા છે. ભાજપની સરકાર દેશની આબરૂ દુનિયામાં વધારી છે અને દેશ સાચી દિશામાં. આજે બેન ઇકોનોમિકલી જે કંઈ ફિગરો આવી રહ્યા છે, હમણાં આવ્યું છેલ્લે મોંઘવારી ઘટી છે, આપણું ફોરેન એક્સચેન્જ વધ્યું છે, આપણો જીડીપી વધી રહ્યો છે, દુનિયામાં બધી જે સ્થિતિમાં આપણે ખરેખર સારી સ્થિતિમાં છે. એ સિવાય પણ આતંકવાદના સંદર્ભમાં આપણે કડક પગલાં લીધા છે, આપણે દેશમાં ઘણી બધા કાયદાઓ સુધાર્યા છે, આપણે વિરાસતને પણ સાચવી છે. આ બધી વસ્તુ વિકાસ અને વિરાસતને ભેગા લઈ અને દેશની જનતા ક્લિયર છે કે મોદી ફરી વખત વડાપ્રધાન બને, એટલે કોઈ કન્ફ્યુઝન નથી. વિજયભાઈ, રૂપિયો ઘસાઈ રહ્યો છે એ વાસ્તવિકતા છે. એટલે પછી પેટ્રોલ ડીઝલના ભાવ ચોક્કસ લોકોને દજાડી રહ્યા છે, ભાવ મોંઘવારીનો છેલ્લા મુદ્દો છે. દિવસોથી ઘટે છે. આ તો હમણાં ઈરાનનું યુદ્ધ, ઈરાન ઇઝરાયલને કારણે શક્યતા છે જો યુદ્ધ હાલશે તો પેટ્રોલ ઉપર અસર આખા વર્લ્ડમાં પડશે, એમાં ખાલી ભારતને પડવાની છે એવું પણ નથી. એટલે એક વિષય જુદો છે. બાકી તો પેટ્રોલના ભાવે ઘટ્યા છે, આજે ફોરેન સીએનજી ગેસના ભાવ ઘટ્યા છે, એલપીજી ગેસના ભાવ ઘટાડ્યા છે. વિજયભાઈ, વિદેશી હુંડિયામણ વધતું હતું, ઇકોનોમી શાઇન કરી રહી હતી, એ વાત 2004માં પણ હતી. ઇન્ડિયા શાઇનિંગની વાતો થતી હતી અને પરિણામ આપણે સૌએ પછી જોયું તે વિપરીત હતું. 14માં પરિણામ આવ્યું, 19માં પરિણામ આવ્યું, પણ 2004 2024માં આવશે. સરખામણી 2024 સાથે કરી શકાય? ના ના, એટલે કહું છું 2004 પછી 14માં પરિણામ પોઝિટિવ આવ્યું, 19માં પાછું પોઝિટિવ આવ્યું, હવે 24માં આવશે. વિજયભાઈ, આ 2014-2019નું પરિણામ પોઝિટિવ આવ્યું આપ કહો છો એવું માનીએ, પણ 10 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી ક્યાંક તમને દેખાય છે
જો એક એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર છે, એક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનું ફેક્ટર છે. ગુજરાતની પણ વાત કરો તો છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. ક્ષત્રિય આંદોલનના કારણે તમને એવું લાગે છે કે ગુજરાતમાં જે પાયાના પ્રશ્નો છે, દાખલા તરીકે બેકારી છે, કે ગરીબી છે, કે મોંઘવારી છે, કે આર્થિક અસમાનતા છે, કે જ્ઞાતિવાદ છે, કે કુમવાદ છે, એ બધા ઇસ્યુઝ છે એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે ને માત્ર ક્ષત્રિય આંદોલનની ચર્ચા થાય છે, પાયાના પ્રશ્નો ચર્ચા નથી થતી. આમાં હજી હું તમને કહું, તમે પણ પોતે ચેક કરજો, તમે સૌ માતબર એડિટર્સ છો બધા, પણ આ વખતે પ્રજા માત્ર નરેન્દ્રભાઈને જોવાની છે. એટલે જાતિ જ્ઞાતિથી ઉપર રાષ્ટ્રની ચિંતા થશે આ વખતે, અને એને કારણે લોકો બીજેપીને વોટ આપશે. બીજી વસ્તુ કે જે તમે કીધું કે એન્ટી ઇન્કમ્બન્સી, તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢના જે પરિણામો આવ્યા એ પણ અકલ્પનીય છે. તો પહેલાં ન્યા અસર પડવી જોતી હતી, કારણ કે આ ચૂંટણીના પહેલાં 6 મહિના પહેલાં આ પરિણામો અને આ ચૂંટણી, અને ત્યારે તમારા બધાના એડિટોરિયલ કે આ સેમિફાઇનલ છે, આના ઉપર ફાઇનલ છે, પણ સેમિફાઇનલમાં સદીઓ ફટકારી છે. વિજયભાઈ, આપે જે ઉદાહરણ આપ્યું એનું જ તમને કહું કે દાખલા તરીકે 2019ની જે લોકસભાની ચૂંટણી થઈ એ પહેલાં 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને બહુ કારમો પરાજય મળ્યો હતો. રાજસ્થાનમાં પણ મળ્યો હતો, મધ્યપ્રદેશમાં પણ મળ્યો હતો અને છત્તીસગઢમાં પણ મળ્યો હતો. એ જ રાજસ્થાનમાં કે જ્યાં ભાજપને 41% મત મળ્યા હતા, એને સીધા 58% થયા હતા. એટલે 17%નો જમ્પ મળ્યો હતો. અને આપણે બધા એવું કહેતા હતા કે મોદી લહેર છે 2019ની, એનું કારણ પુલવામા પણ હતું, એને કારણે બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક પણ હતી, અને આખા દેશમાં એક મોદી લહેર હતી, એક ઇમોશનલ માહોલ હતો. આ વખતે રામ મંદિરને કારણે જે ઇમોશનલ લહેર ઊભી થવી જોઈએ, ધાર્મિક થઈ પણ ઇમોશનલ લહેર ઊભી થઈ નથી, અને એને કારણે જે પહેલા તબક્કાની ચૂંટણીમાં તમે 102 બેઠકોમાં તમે જુઓ કે ગઈ વખતે 71% મતદાન સરેરાશ થયું હતું, આ વખતે ઘટીને 64% થયું છે. એટલે મતદારોની નિરસતા છે અથવા તો કોઈ ઇમોશનલ ઇસ્યુ જે 2014માં હતો, 2019માં હતો, આ વખતે નથી જોવા મળતો. હવે મતદાનના 5% જે ઘટ્યા છે, 6%, એ પરિણામ પછી ખબર પડશે. 21 રાજ્યોમાં ઘટ્યા છે વિજયભાઈ, 21 રાજ્યોમાં મતદાનની ટકાવારી ઘટી છે, મધ્યપ્રદેશમાં ઘટી છે, ઉત્તર પ્રદેશમાં ઘટી છે. મારું એ જ કહેવું છે કે દાખલા તરીકે મતદાન ક્યારે વધે છે, ઘણી વખત બંને સમોવડિયા હોય ને તો બંનેની તાકાત લાગતી હોય અને મતદાન વધતું હોય. હવે એક પક્ષ સાવ વનવેજ હોય તો ઘણી વખત શું છે, ભાજપના કાર્યકર્તા પોતાના મતદાર કઢાવીને થાકી ગયો હોય અને 100% કરાવ્યું હોય, ત્યાં મતદાન જ ન થયું હોય, અને એને કારણે ભાજપ ઓછા મતદાનમાં પણ જીતું છે. એટલે આના પરિણામ પછી મતદાનની અસરની ચર્ચા આપણે કરશું. અત્યારે તો આ લહેર છે, સામે વિપક્ષ ખલાસ છે. કોંગ્રેસની હાલત તો સૌથી ખરાબ છે. તમે શું માનો છો કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ કે ના હોવો એ જોઈએ? હોવો જોઈએ, એ તો કોંગ્રેસ જેવું ના હોય. વિપક્ષે પોતે મજબૂત બનવાનું છે. ભારતીય જનતા પાર્ટી, મેં કીધું 67માં 1 સીટ હતી, પણ ભાજપે કે જનસંઘે પોતે અમે મજબૂત બનતા ગયા, કાંઈ અમે કોંગ્રેસની દયાથી મજબૂત નથી બન્યા. એટલે તમે એમ કે હોવો જોઈએ, અમારે કરવાનું નથી એને મજબૂત. વિજયભાઈ, આપ તો એને કરવાનું છે. વિજયભાઈ, આપ કહો છો કે એક સેકન્ડ, કોંગ્રેસની દયાથી મજબૂત નથી બન્યા, પણ આ વખતે વિધાનસભાની હું યાદી જોતો તો તમે કહેતા હતા વિધાનસભાની 5 બેઠકો પરની ચૂંટણી થાય છે, બરાબર છે કે નહીં? એ 5 ઉમેદવારો જે છે એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા છે. હવે આપ એવું કહો છો કે ભાઈ એ તો એમ કે અમારી વિચારસરણીને વરેલા છે, તો વિચારસરણીને વરેલા હોય તો કોઈ પણ જાતની શરત વગર આવ્યા છે, તમે 5 ટિકિટ આપી છે. અરવિંદ લાડાની હોય કે અરવિંદ મોઢવાડિયા હોય કે એક બહુ હું તમને સત્ય જ કહું છું, એમાં કોઈ પોલિટિકલ જવાબ નથી આપતો. જ્યારે કમિટ એટલે ચાલુ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ પણ પાર્ટીમાં જાય તો સ્વાભાવિક છે કે એનો અધિકાર બને છે કે એને ટિકિટ આપવી પડે. દાખલા તરીકે પંજાબમાં 3 MP, 2 કોંગ્રેસના, 1 આમ આદમી પાર્ટીના. બીજેપીમાં આવ્યો, અમે ટિકિટ આપી છે એને, કારણ કે ચાલુ MP છે ને ભાજપ ભળે છે ત્યારે ચર્ચા વિચાર, માણસ પોપ્યુલર છે, ચૂંટાણો છે, એનો પોતાનો મતક્ષેત્ર ઉપર પ્રભાવ છે, અને એ ભાજપ જ્યારે જોઈન કરે છે તો એમાં આપવામાં અમને કંઈ વાંધો પણ ન હોય. એમ આ 5 લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, આમ તો 6 લોકો છે, વિસાવદર આપણે ચૂંટણી નથી, 6 લોકો આવ્યા છે, તો એને હજી 1.5 વર્ષે નથી થયું ધારાસભ્ય તરીકે, તો એને ફરી વખત લડાવવા એ સ્વાભાવિક છે કે અમારું કમિટમેન્ટ હોય. અને આ પહેલાં પણ જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે 8 વિધાનસભાની ચૂંટણી થઈ, અમે 8માં જે લોકો લડવા નહોતા માગતા એવા 2 જ લોકો હતા, એ 2 બદલાવ્યા, બાકી 6 ને અમે ટિકિટ આપી અને જીતા છે. પણ એના કારણે ભાજપમાં અસંતોષ ફેલાય છે, એનું શું? એટલામાં ના ફેલાય
કે ભાજપના ને એનો અધિકાર હતો ને અમે ન આપી એવું ન બન્યું. અત્યારે અધિકાર કોનો? ચાલુ ધારાસભ્ય તો ઈ જ છે. ના વિજયભાઈ, પણ દાખલા તરીકે તમે એ વખતે તમારી વખતે જ આપીએ 6 માંથી 3 જણ હારી ગયા હતા અને 3 બધા પક્ષ આઠે પલટો આઠ જીતી ગયા હતા. અલ્પેશ ઠાકોર હાર્યો તો ઈ તો ઈ ધવલસિંહ independent. ઝાલો ઈ 3 વખત અલ્પેશ ઠાકોર જે છે એટલે એ કોંગ્રેસમાંથી જીતીને ભાજપમાં હાર્યો ને. અલ્પેશ અને ભાઈ ધવલસિંહ આ બે લોકો હારી ગયા હતા, પણ ટિકિટ તો અમે આપી હતી ને. તમે ટિકિટ આપી હતી હા. પણ આપીને જીત્યા નહીં. એનો અર્થ કે જે કેતન કહે છે કે પક્ષમાં પછી પક્ષ નારાજગી આવે પલટું છે હોય. હા. કે ભાઈ અને તમે કાર્યકર્તા બહારના લાવો છો. હજી કહું છું, એ ક્યારે બને? દાખલા તરીકે આ 26 લોકોને ફ્રેશ ટિકિટ આપવાની છે. કોંગ્રેસનો તો કોઈ એમપી હતો જ નહીં, 26 બીજેપીના હતા. હવે 26ને જે ટિકિટ આપવાની છે એમાં અમે કોઈ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભયડા હોય અને ટિકિટ આપી દીધી એવું તો છે જ નહીં. જ્યારે ઓમાં તો એ ચાલુ ધારાસભ્ય છે અને ભળે છે ને વર્ષ ધારાસભ્ય થયું છે અને ભાજપમાં આવે છે તો ટિકિટ આપવી જ પડે ને એને. ઓકે, વિજયભાઈ, દર વખતે ચૂંટણી વખતે 4 મુદ્દા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે: ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી. મોંઘવારી અને ભ્રષ્ટાચાર આ બંનેને તો કાબૂમાં લઈ શકાય એવી બાબતો છે. ગરીબી અને બેરોજગારી આ મુદ્દા આપણે આઝાદ થયા ત્યારથી ચાલતા આવે છે. આના માટે આવનારા સમયમાં આપ જેમ કહો છો કે ભાજપ આવી રહી છે, તો ભાજપ પાસે એવો કોઈ રોડમેપ છે કે આ મુદ્દાને તમે નલિફાઈ કરી શકો? જો તમે 10 વર્ષનું એનાલિસિસ કરશો તો સંપૂર્ણ થ્રેસ ગરીબો ઉપર જ નરેન્દ્રભાઈ રાખ્યો છે. શરૂઆતથી જ વાત કરીએ તો સ્વચ્છતા અભિયાન, તો એ કંઈ મોટી મોટી સોસાયટીમાં ગંદકી નહોતી. બિચારા ગરીબ લોકો ઝૂંપડપટ્ટીમાં રહે છે, ત્યાં ગંદકી હતી અને એના હેલ્થનો વિચાર કરીને નરેન્દ્રભાઈએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. શૌચાલય બનાવવાનું કામ, એ કાંઈ ટાટા બિરલા અદાણીને કાંઈ શૌચાલયની જરૂર નહોતી. ગરીબો ખુલ્લામાં બેસતા હતા. બે રીતે ઇજ્જતનો પણ સવાલ હતો અને હેલ્થનો પણ સવાલ હતો અને આપણે કરોડો શૌચાલયો બનાવ્યા. ત્યાર પછી જનધન, ગરીબોના બેંકમાં કોઈ એકાઉન્ટ નહોતા અને આજ દિવસ સુધી કોંગ્રેસના શાસનમાં જેટલી સબસિડીઓ આપી એમાં ભ્રષ્ટાચાર થતો હતો અને રાજીવ ગાંધીએ કીધું હતું કે હું રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે. અમે નથી બોલ્યા, રાજીવ ગાંધી ખુદ બોલેલા કે 85 પૈસા ખવાઈ જાય છે. શું કામ? ખાતા નહોતા, ડીબીટી નહોતું અને એને કારણે વચેટિયાઓ પૈસા ખાઈ જતા હતા. નરેન્દ્રભાઈએ ગરીબોના પૈસા ખવાઈ ન જાય એટલા માટે એને જનધન યોજના ચાલુ કરી. ત્યાર પછી જે જો તમે મફત ગેસ આપ્યા, આયુષ્યમાન ભારત સૌથી મોટી યોજના. અને આ વખતના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈ બહુ મોટી વાત કરી છે કે ગરીબ લોકોને મા બાપ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એનો બોજો હોય છે અને એ સહન નથી કરી શકતા. મા બાપ પણ પોતે, દીકરો હેરાન ન થાય એટલે એ પોતે ટ્રીટમેન્ટ કરવા પણ રાજી નથી હોતો. એના માટે એને જાહેરાત કરી કે આ વખતના મેનિફેસ્ટોમાં મેં કીધું છે 70 વર્ષથી ઉપરના તમામને આયુષ્ય કાર્ડ મળશે, આયુષ્યમાન ભારતના કાર્ડ મળશે. બહુ મોટી યોજના છે અને કોઈ ગરીબને એના વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકવા જવા નહીં પડે. આ ગરીબ માટે કર્યું છે બધું. ગેસ આપ્યા છે, ગરીબ લોકોને આપ્યા છે, એના આંખમાં ધુવાડા ન જાય. સ્વચ્છ પાણીની વાત થઈ તો બધી વસ્તુ ગરીબોને ધ્યાનમાં રાખીને સરકારે કરી છે. બજેટ પણ ગરીબ અને કિસાનલક્ષી જ બનાવ્યા છે એટલે ગરીબી દૂર કરવા માટેનો આ એક પ્રયત્ન છે. પણ રાહુલ ગાંધી સતત આક્ષેપ કરે છે કે આ તો અમીરોની સરકાર છે. હવે એ તો કોંગ્રેસના વિરોધ પક્ષના લોકો તો ગમે તે આક્ષેપ કરે પણ લોકો ફીલ કરે છે અને હવે ગરીબોને બેલી તરીકે નરેન્દ્રભાઈને જોવે છે. ગરીબ વોટ બેંક બીજેપીમાં વળી છે. વિજયભાઈ, આ થોડો ઓફ ટ્રેક સવાલ છે પણ આપના મુખ્યમંત્રી પદનો જે કાળ હતો એને કયા 5 કામો માટે યાદ રાખે એવું આપ ઈચ્છો? આપના ટોપ 5 કામ આપ કયા કે જેનાથી આપને સંતોષ થયો? સેકન્ડલી કે ચીફ મિનિસ્ટરથી કોમન મેન, CM ટુ CM એનું ટ્રાન્ઝિશન 2 વર્ષ ઉપરાંત થવા આવ્યો સમય, એ કેવું રહ્યું? એ કેવું અનુભવાય છે? મુખ્યમંત્રી પદે એકદમ વ્યસ્ત હોવ, કાર્યક્રમો સતત હોય અને પછી સીધું ટ્રાન્ઝિશન કોમન મેન તરીકે. અને થર્ડલી, પણ આ પ્રશ્નનો જવાબ એ ના આપશો કે પાર્ટી છે, આપનું ભવિષ્ય આપ ક્યાં જુઓ છો હવે પક્ષમાં અને રાજકારણમાં? પહેલી વસ્તુ, પેલા 5 વર્ષ, 5.5 વર્ષ મેં મુખ્યમંત્રી પદ સંભાળ્યું. એમાં પહેલાં તો હું જ્યારે મેં સંભાળ્યું ત્યારે ગુજરાતમાં સામાજિક આંદોલનો મોટે પાયે હતા. સામાજિક વિષમતા ઊભી થઈ ગઈ હતી અને મને એ વાતનો આનંદ છે કે એ બધું જ સબસ્ક્રાઇબ થઈ ગયું અને એ બધા આંદોલનો સમાપ્ત થયા. સામાજિક સમરસતા
એ આપણે લાવી શક્યા એનો મને પહેલાં ખૂબ મોટો આનંદ છે. બીજી વાત કે આ 5 વર્ષમાં જેને કહીએ કે મારો પ્રખ્યાત વાક્ય હતું કે હું વન ડે રમવા આવ્યો છું, અને તમે બધા એડિટર છો, ઘણું બધું મૂલ્યાંકન કરતા હશો. તમે ટેસ્ટ મેચ રમી ગયા 5 વર્ષની, તમે 5 વર્ષની ટેસ્ટ મેચ ના પણ વન ડેની જેમ રમ્યો છું. મેં ખૂબ નિર્ણયો કર્યા, એનો મને આનંદ છે કે અનિર્ણાયક સરકાર મેં રાખી જ નહોતી, નિર્ણાયક સરકાર. ત્રીજી વાત, સંવેદનશીલ સરકારની વાત મેં કરી હતી. એવા ઘણા નિર્ણય હતા કે જેમાં સંવેદના પ્રગટ થતી હતી, યસ, અને એ એનું કારણ હું કોમન મેન છું, એટલે કે લોકોની જે દુઃખ યાતના એને ધ્યાનમાં રાખીને આપણે સંવેદનશીલ સરકારને તરીકે કામ કર્યું. અને એક મોટી વાત એ હતી કે આદિવાસી ક્ષેત્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, પાણીની બહુ મોટી સમસ્યાઓ હતી. 5 વર્ષમાં એના ઉપર જ ફોકસ રાખ્યું. સૌની યોજનાએ પૂરી થઈ. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનાએ પૂરી થઈ. કચ્છમાં પાણી પહોંચ્યા. નર્મદા ડેમ પૂરો થયો. નર્મદા ડેમ આપણે ભર્યો, એનો આપણે આનંદ છે. આ બધી વસ્તુ, એ સિવાય ઘણી બધી વસ્તુ છે, પણ તમે 5 કીધું છે એટલે મેં કીધી તમને. કોરોના કાળમાં પણ સરકારની અને કોરોના કાળમાં પણ ખરેખર સારી મને ગુજરાતની પ્રજાની સેવા કરવાનો ખૂબ સારો મોકો મળ્યો. અને તમને કહું, એક દિવસ એવો નથી રહ્યો કે કોર ગ્રુપની મિટિંગ ન મળી હોય. ઓક્સિજન વખતે તો રાતના 2-2.5 વાગ્યા સુધી અમે લોકો કામ કરતા હતા, ઓક્સિજન બધે પહોંચાડવા અને કામ કરવું. એટલે એકંદરે જેને કહીએ કે પાર્ટીએ જે મને સોંપ્યું, મને એમ લાગે છે કે મેં એક ખંતથી, ઈમાનદારીથી મેં આ કામ બધા કર્યા છે. બીજી વાત તમે કરી કે પૈતા પછી અમારા 2-2.5 વર્ષ મને કાંઈ ફેર નથી પડ્યો. હું 5 વર્ષ હતો એની પહેલાં જેવો હતો એવો 5 વર્ષમાં રહ્યો છું, અને એ પછી પણ પાછી એવો ને એવો જ છું. હું એટલો જ વ્યસ્ત છું, લોકોના વચ્ચે જ છું, પાર્ટીના કામમાં છું, સમારંભો, કાર્યક્રમો, આ બધામાં, બેઠકોમાં, મિટિંગોમાં હું એટલો જ એક્ટિવ છું. હજી આજે અહીંથી હું વાંકાનેર સભા છે રાત્રે, હું અહીંથી સીધો વાંકાનેર જાઉં છું. સ્ટાર કેમ્પેનરમાં આપનું મારું નામ છે. એટલે મને એટલા માટે હું કરી શકું છું કે પહેલાં હું કોમન મેન હતો, અને કાર્યકર્તા તરીકે મારો કોઈ દિવસ આ પ્રકારની સત્તાલક્ષી સપના રહ્યા જ નથી. પાર્ટીએ જ્યારે જે સોંપ્યું એ મેં કર્યું છે. અને મને અત્યારે તમે એમ કહો છો ભવિષ્યનું મને પાર્ટી અત્યારે એટલું બધું આપ્યું છે. હવે મુખ્યમંત્રી બનાવ્યો, મને પ્રદેશ પ્રમુખ બનાવ્યો, રાજ્યસભામાં મોકલો, આથી વધારે પાર્ટી મને શું કરે? એટલે મને સંતોષ છે. છતાંય જે પાર્ટી જવાબદારી સોંપશે એ કરશું, ન સોંપે તો અફસોસ થાય. ઓકે, હવે સમયનો અભાવ છે. રેપિડ ફાયર રાઉન્ડ વિજયભાઈ સાથે રમવો પડશે કે 5 સવાલ તમને પૂછીશ, અને એનો જવાબ તમારે માત્ર હા કે નામાં જ આપવાનો છે. અને જો તમે કંઈ કહેવા ના માંગતો તો પાસ કહી દેજો કે આ સવાલ નથી લેવો. સૌથી પહેલો સવાલ, રાજપૂતોનો વિરોધ ભાજપને ચૂંટણીમાં નુકસાન પહોંચાડશે, હા કે ના? રાજપૂતો માનશે. એટલે હજી આશા છે રાજપૂત માની જશે? મને માનશે, આશા છે. એટલે હજી ભાજપને વોટ કરશે એવું તમને લાગે છે? મને આશા છે, રાજપૂતો માનશે. ઓકે, બીજો સવાલ, રાજકોટમાં સંગઠનના અભાવે રૂપાલા વિવાદ વધુ વકર્યો, હા કે ના? રાજકોટ સંગઠન પહેલેથી મજબૂત છે, ના. ઓકે, ત્રીજો સવાલ, ભાજપના ભરતી મેળાથી વિજય રૂપાણી ખુશ છે? એટલે આનંદ છે કે હવે બધા લોકો ભાજપને સ્વીકારતા થયા છે. હવે વિરોધીઓએ રામ મંદિરની વાત કરતા થયા છે. એટલે અમારે ત્યાં બધા આવે એનો આનંદ છે અમને. ઓકે, ચોથો સવાલ, પંજાબના પ્રભારી બનાવીને તમને ગુજરાતથી દૂર કરી દેવાયા એવું લાગે છે? નહીં. હા કે ના? ના. ઓકે, અને અંતિમ સવાલ, વિજય રૂપાણીને કેન્દ્ર સરકારમાં જવાની ઈચ્છા ખરી? મેં પહેલાં કીધું, કોઈ દી સત્તાલક્ષી મારો કોઈ દી વિચારો રહ્યા નથી. જે પાર્ટીએ મને આ દિવસ સોંપ્યું છે, સરકારના કામ સોંપ્યા તો સરકારમાં કર્યા છે, સંગઠનમાં કીધા સંગઠનમાં કર્યા છે. હા કે ના કહી દો? ના, એવી કોઈ એવી ઈચ્છા નથી. પાસ. ઓકે, તો આ હતા વિજય રૂપાણી, જેમણે ખૂબ જ નિખાલસ પણ જવાબ આપ્યા તમામ સવાલોના. તો આવતા અંકમાં ફરીવાર મળીશું એક નવા નેતા સાથે. ત્યાં સુધી જોતા રહો TV9 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.